गुणातीतोऽक्षरं ब्रह्म भगवान् पुरुषोत्तमः जनो जानिदं सत्यं मुच्यते भवबंधनात्। कृपा करो मुझ ऊपरे सुख निधि सहजानंद गुण तमारा गाववा बुद्धि आपजो सुख कंद गुण तमारा गाववा बुद्धि आपजो सुख कंद। श्री स्वामिनारायण भगवाननी जय। अक्षर पुरुषोत्तम महाराजनी जय। गुणातीतानंद स्वामी महाराजनी जय। प्रमुख स्वामी महाराजनी जय। प्रगट गुरु हरि महंत स्वामी महाराजनी जय। सूरत अक्षरधाम महोत्सवनी जय। दरेक दिव्य मुमुक्षु हरिभक्तों ने अक्षर पूर्णिमाना जय स्वामी नारायण। આજની પૂનમ સભાની અંદર સાંખ્ય વિચાર કે કરતા હરતાપણાના વિચારની વાત નથી કરવી, પરંતુ આજે અક્ષર પૂર્ણિમાનો પવિત્ર દિવસ એટલે ગુણાતીતાનંદ સ્વામી આપણને યાદ આવે. તો આજે આપણે પ્રવચનની અંદર એવા વિષય સાથે મળ્યા છીએ કે આપણે સર્વ કોઈ ગુણાતીત સ્થિતિ આપણે પ્રાપ્ત કરવી છે. આપણે એવો અચળ એ સંકલ્પ સાથે અચળ નિશ્ચય કરવો છે અને એવી આપણે દીક્ષા ગ્રહણ કરવી છે કે આજે અક્ષર પૂર્ણિમાના દિવસે, તો આજના દિવસે આપણે ગુણાતીતાનંદ સ્વામી એ મૂળ અનાદિ અક્ષર મૂર્તિ છે, એ અક્ષર બ્રહ્મ છે, એ ગુણાતીત ગુરુ પરંપરા, એવા અદ્ભુત પ્રસંગોની આજે વાત કરવી છે. અને સત્સંગ દીક્ષા ગ્રંથની અંદર એ દીક્ષાનો સાચો અર્થ કયો આપવામાં આવેલો છે અને આપણે ગુણાતીત સ્થિતિ પ્રાપ્ત કરવી છે. તો ખરેખર એ ગુણાતીત સ્થિતિ પ્રાપ્ત કરવા માટે એ આપણે દ્રઢ સંકલ્પ કરવાનો છે, અચળ નિશ્ચય કરવાનો છે. અને આપણી ગુણાતીત ગુરુ પરંપરાના થોડાક એવા અલ્પ એવા પ્રસંગો આજની આ પૂનમ સભાની અંદરથી એ અહીંથી હું તમને રજૂ કરવાનો છું. પરંતુ અંતે આપણા જીવનની અંદર એક મહિમા અને નિર્દોષ બુદ્ધિ આજના દિવસે એ ખીલી ઉઠે. એક અક્ષર પુરુષોત્તમની લગ્ની એ અખંડ જોડાણ સાથે આપણે લગ્ની લાગે અને આપણું કર્તવ્ય શું છે, એ કેમ સહન કરવું જરૂરી છે, તો એવી આપણે ગુણાતીત ગુણો આજના દિવસે આપણે પ્રાપ્ત કરવાના છીએ પ્રસંગો દ્વારા. ખરેખર એક સાધારણ વિરુદ્ધ એક દિવ્ય દ્રષ્ટિ સામે જોઈએ ને ત્યારે પણ આપણને ખ્યાલ આવે. સુરતની અંદર એક રંગ મંડપનો એક ઐતિહાસિક પ્રસંગથી આપણે આજના પ્રવચનની આ શરૂઆત કરીએ. યુવાન શાસ્ત્રીજી મહારાજ પોતે પ્રાગજી ભગત સાથે પોતે શિવતા અને કથા કરતા જોયેલા શાસ્ત્રીજી મહારાજે. ત્યારે હવે પ્રાગજી ભગતનું તો પોતે ધ્યાન એ પોતે શિવવામાં તે પછી એમાંય સ્પીડ અને સામે કથા વાર્તા તે એવી જોરદાર રીતે કરે. એટલે શાસ્ત્રીજી મહારાજે આવું દ્રશ્ય જોયું ને એટલે કડીક સ્થિર થઈ ગયા, ઊભા રહી ગયા કે આ કેવી સ્થિતિ. એટલે ભગતજી મહારાજ તો એમના અંતર્યામી સ્વરૂપે પોતે વાત કરી કે જો હું તો છે ને બળે પણ દેખું છું અને આંગળીએ પણ દેખું છું. વિચાર કરો કે ભગતજી મહારાજે શાસ્ત્રીજી મહારાજને એ ઓળખાણ કરાવી અને ખરેખર એમને મહિમા કીધો. અને એમ પણ વાત કરી શાસ્ત્રીજી મહારાજને કે સાધારણ મનુષ્યને તો 2 આંખો હોય છે, જે ધર્મ વાળો હોય ને એને 7 આંખો હોય, પણ જે બ્રહ્મ સ્વરૂપ જ્ઞાની પુરુષ હોય ને એને તો અનંત લોચન હોય, કહેતા કે અનંત આંખો હોય. જે આપણને પણ દેખાતું ન હોય ને એ આ ગુણાતીત ગુરુ પરંપરા ને વર્તમાન કાળે મહંત સ્વામી મહારાજને દેખાતું હોય. ખરેખર જો ખરા ભક્તના 3 લક્ષણો છે, નિયમ, નિશ્ચય અને પક્ષ. નિશ્ચય કહેતા નિષ્ઠા, જે એકડાના સ્થાને છે. તમે જો કે ઇતિહાસ કે પુરાણો કે શાસ્ત્રો વાંચો તો એમાં પતિવ્રતાની ભક્તિ, પતિવ્રતાની ટેક સાથે ભક્તિ કરવાની વાત કરવામાં આવી છે. હનુમાનજી પણ પોતે પતિવ્રતાની ટેક સાથે જોડાયેલા હતા. સંત તુલસીદાસ પણ પોતે પતિવ્રતાની ટેક સાથે ભક્તિ કરતા હતા. નરસિંહ મહેતા હોય કે મીરાબાઈ હોય તો જો મેરે તો ગિરધર ગોપાલના દૂસરો કોઈ ન ભાવે, તો બીજા કોઈ એ અપમાન નહોતું, પણ જો નિષ્ઠા પાકી હતી. જેમ પતિવ્રતા સ્ત્રી હોય તો એને પતિ સિવાય બીજે કોઈ એનું મન લોભાય નહીં, જો લોભાય નહીં તો જ એને પતિવ્રતા એ નારી કહેવાય.
તો એવી જ રીતે નિષ્ઠાની વ્યાખ્યા શું સાચી? જો આજે અક્ષર પૂર્ણિમાનો પવિત્ર દિવસ છે તો આપણે સર્વ કોઈએ આ સાચી નિષ્ઠા અને દીક્ષાની આપણે દ્રઢ સંકલ્પ આજના દિવસે આપણે કરવાનો છે. તો જો ભગતજી મહારાજે ત્યારે એ શાસ્ત્રીજી મહારાજને સમજાવ્યું કે શ્રીજી મહારાજને સર્વોપરી માનવાને એ તો તમારી અડધી નિષ્ઠા છે, પણ ગુણાતીતાનંદ સ્વામી સાક્ષાત એ મૂળ અક્ષર બ્રહ્મ એ સમજો ને તો સંપૂર્ણ નિષ્ઠા કહેવાય. જેમ ગુણાતીતાનંદ સ્વામી પોતાની વાતની અંદર કહે છે કે સાંખ્ય વિના અડધો સત્સંગ કહેવાય. તો એવી રીતના છે ને અહીંયા ભગતજી મહારાજે પણ એ વાત કરી શાસ્ત્રીજી મહારાજને. અને જો આપણને પણ આપણે ઓરડાના પદોની અંદર અને રાત્રે પણ એ જ્યારે શયન આરતી થાય પછી ઉત્તમ નિર્વિકલ્પ નિશ્ચય તવ ઘનશ્યામ આપણે પ્રાર્થના બોલીએ જ છીએ, તેમાં એ ઉત્તમ નિર્વિકલ્પ નિશ્ચય એટલે શું? અક્ષર પુરુષોત્તમની સનાતની ઉપાસના આપણે દ્રઢ કરવી. ગુણાતીતાનંદ મૂળ અક્ષર સહજાનંદ એક પરમેશ્વર પ્રગટ સત્પુરુષ મોક્ષનું દ્વાર BAPS અસ્મિતા. તમે જો વિજ્ઞાનાનંદ સ્વામી હતા તો એ પણ પોતે ઉત્તમ નિર્વિકલ્પ નિશ્ચયની સરળ વ્યાખ્યા કરતા કે ભગવાનના સ્વરૂપમાં કોઈ પણ પ્રકારનો એ વિકલ્પ કે શંકા ન થાય તો એને નિર્વિકલ્પ નિશ્ચય કહેવાય. તો એવો નિશ્ચય આપણો થયો? આપણે તો ઘણા બધા સમયથી સત્સંગ કરીએ છીએ, ઘણા બધા સમયથી સમયા ઉત્સવની અંદર ને સભાઓની અંદર જઈએ છીએ, પણ આવો ઉત્તમ નિર્વિકલ્પ નિશ્ચય થયો કે ન થયો? જો બ્રહ્મરૂપ સ્થિતિ એ અક્ષરધામ જેના એક એક રોમમાં કોટી કોટી બ્રહ્માંડ ઉઠતા પરે છે એ અક્ષરરૂપ પોતે થવાનું છે. પરબ્રહ્મની આપણે નિષ્ઠા એ પૂર્ણ પુરુષોત્તમ નારાયણની ઉપાસના કરવાની તો પરિપૂર્ણ નિશ્ચય કહેવાય. કારણ કે બ્રહ્મરૂપ થઈને પરબ્રહ્મનો નિશ્ચય કરે ને ત્યારે જ પરિપૂર્ણ નિશ્ચય કહેવાય. લોયાના 7મા વચનામૃતની અંદર શ્રીજી મહારાજે કહ્યું કે જે બ્રહ્મરૂપ થયો છે એને જ પરબ્રહ્મની કરવાની એ પોતે ભક્તિ કરવાનો અધિકાર છે. એમ બ્રહ્મરૂપ સ્થિતિ કરવી જરૂરી છે. એટલે જ આપણે સવારે પણ એ સાધના મંત્ર બોલીએ છીએ, અક્ષરમ અહમ પુરુષોત્તમ દાસોસ્મિ, કે અક્ષર એવો હું પુરુષોત્તમનો દાસ છું. તો સ્વામી એટલે કોણ? ગુણાતીતાનંદ સ્વામી અક્ષર. અને નારાયણ એટલે શું? પૂર્ણ પુરુષોત્તમ મહારાજ જે પરબ્રહ્મ. એટલે જ્યાં જ્યાં અક્ષર ત્યાં પુરુષોત્તમ, અને જ્યાં જ્યાં પુરુષોત્તમ ત્યાં અક્ષર અખંડ વિરાજમાન છે. મધ્યનું 42મું વચનામૃત હોય, પ્રથમનું 71મું વચનામૃત હોય, તેમાં શ્રીજી મહારાજે એ સ્પષ્ટ કહી દીધું છે. અને જો આજે તો અક્ષર પૂર્ણિમા છે, પણ પોષી પૂનમનો પણ એક ઐતિહાસિક મહિમા જે આપણને ખ્યાલ છે, કારણ કે સ્વામિનારાયણ મંત્રની પૂર્ણતા ક્યારે છે? ત્યારે જ છે. તમે જો 1858ની અંદર રામાનંદ સ્વામીના તે 14મા દિવસે જ્યારે અંતર્ધાન થયા પછી તો રામાનંદ સ્વામીએ શ્રીજી મહારાજને ધર્મધુરા સંભાળી અને 2 વરદાનો એ શ્રીજી મહારાજ રામાનંદ સ્વામી પાસે માગે છે. પણ 14મા દિવસે શ્રીજી મહારાજે સ્વામિનારાયણ મહામંત્ર આપ્યો. અને ખરેખર આ સ્વામિનારાયણ મહામંત્ર પણ કેવો મંગલકારી છે. ગુણાતીતાનંદ સ્વામી પોતાની વાતની અંદર કીધું છે કે મૂંઝવણ આવે તો કેમ કરવું છે? તો સ્વામિનારાયણ સ્વામિનારાયણ ભજન કરવું, જેથી મૂંઝવણ ટળી જશે. તો જો આ સ્વામિનારાયણ મહામંત્રના પ્રતાપથી એ ઘણા બધાના દુઃખો પ્રશ્નો એ સમાધાન થયા છે. 1865 તે પોષી પૂનમનો દિવસ તમે જો શ્રીજી મહારાજે મૂળજી શર્માને દીક્ષા આપીને ગુણાતીતાનંદ સ્વામી તરીકે પ્રસિદ્ધ કર્યા અને કહ્યું કે આ અમારું રહેવાનું ધામ છે. રાઠોડ જે રાઠોડ દાદલ સારંગપુરમાં તે ત્યારે પુષ્પ દોલસો એ જે સમય હતો ત્યારે કહ્યું કે એવા તો એ જે અક્ષર્યાની આ છે ગુણાતીતાનંદ સ્વામી છે. અને ખરેખર જો મંત્રની સાચી સમજણનું પ્રાગટ્ય ત્યારે જ થયું છે. ભલે આપણને ખ્યાલ આવે કે પછી થોડાક 6-7 વર્ષ પછી આ રીતના પરિસ્થિતિ થઈ, પણ એ પછી બધાને મહિમા સમજાણો. કારણ કે એ દિવસે મંત્રનો સાચો અર્થ અને પૂર્ણ અર્થ જગત સમક્ષ શ્રીજી મહારાજે સિદ્ધ કરેલો. એટલે તે જો વર્તમાન કાલે પરમ પૂજ્ય મહંત સ્વામી મહારાજ પોતે ધનુર્માસ દરમિયાન તે એમને અક્ષર બ્રહ્મ સત્રની અંદર તે સિદ્ધાંતને અતિ મહત્વનો ગણાવ્યો છે. પત્રમાં ખાસ નોંધ કરેલી છે. એટલે ભગવાન અક્ષરધામ અને અક્ષર બ્રહ્મ સાથે જ પૃથ્વી ઉપર પધારે છે. આ શ્રીજી મહારાજનો સિદ્ધાંત એ છે અને એમને જ આપ્યો છે.
અને એટલે જ તે જો સત્સંગમાં દ્રઢ કરાવવાનું ભગીરથ કાર્ય ભગતજી મહારાજે અને શાસ્ત્રીજી મહારાજે કરેલું છે. જો શાસ્ત્રીજી મહારાજે આ સંસ્થાને આગળ વધારી છે, તેમને સ્થાપિત, એમના મૂળની અંદર માન સન્માન કે પૈસા કે એ અપેક્ષા નહોતી, પણ આ સિદ્ધાંત અક્ષર રૂપ થઈને પુરુષોત્તમની ભક્તિ કરવી આ સનાતન વાત છે અને સાચી વાત છે. સત્સંગ દીક્ષા ગ્રંથ છે, મહંત સ્વામી મહારાજે આ ગ્રંથ લખ્યો ગાગરમાં સાગર સમાન, જેમાં 315 સંસ્કૃત શ્લોક છે. તો એની અંદર તે તો જો આ દીક્ષાનો સાચો અર્થ એક આપ્યો છે, ગુઢ અર્થ આપેલો છે, જે આપણે સમજવાનો છે. આજની આ પૂનમ સભાની અંદર આપણે સર્વ કોઈએ એક થોડીક અંતરદ્રષ્ટિ કરવાની છે. કારણ કે આપણી તો સામાન્ય ને લૌકિક સમજણો હોય, ખાલી બસ માત્ર વસ્ત્રો બદલવાના, કોઈ બાહ્ય માર્કશીટ કે પરીક્ષા નહીં, તો આ એક લૌકિક થઈ સમજણ. પણ એમ નહીં, શ્રીજી મહારાજે તે જો તમે વચનામૃત હોય, સ્વામીની વાતો, ગુણાતીતાનંદ સ્વામી, એ બધાયના શાસ્ત્રોનો સાર કાઢીને મહંત સ્વામી મહારાજે એ સત્સંગ દીક્ષા ગ્રંથની અંદર એ દીક્ષાનો અર્થ લખેલો છે. ક્ષેતિ દ્રઢ સંકલ્પ શ્રદ્ધમ નિશ્ચયો ચલઃ સમ્યકમ સમર્પણમ પ્રીત્યા નિષ્ઠામ વ્રતમ દ્રઢાશ્રય. જો ગુણાતીત એક આધ્યાત્મિક એક સમજણ છે, મનમાં દ્રઢ સંકલ્પ થવાનો કે ભગવાન સિવાય કોઈ પણ પ્રકારની બીજી વાસના નહીં, અહંકારને મમત્વ દૂર કરવા. તો જો આ પ્રકારની એક આધ્યાત્મિક સમજણ, અને આને ગુણાતીત સમજણ કહેવાય, જે આપણે દ્રઢ કરવાની છે. વૈદિક કાળની અંદર જો ઋષિઓ વર્ષો સુધી યજ્ઞમાં બેસતા, તો ત્યારે લૌકિક પ્રવૃત્તિઓ છોડવાનો સંકલ્પ પોતે કરતા. મહંત સ્વામી મહારાજે પણ તમે જો કે અમદાવાદમાં જ્યારે હોમાત્મક યજ્ઞનું આયોજન થયેલું, તો ત્યારે સમજાવેલું કે વાસના મુક્તિ રહીને એ જ સાચી યજ્ઞની દીક્ષા છે. તો આપણે હોમાત્મક યજ્ઞમાં તો બેસી જઈએ, આપણે માળાને જપ બધુંય કરીએ, પણ એ સાચી યજ્ઞની દીક્ષા કોને કહેવાય? તો વાસનામાંથી મુક્ત થઈએ. બસ એક ભગવાન અને સંતમાં જ તે આપણું મન પોરોવાય, મન ચોટે, આ જ સાચી દીક્ષા કહેવાય. અને તમે જો આ ગુણાતીત દીક્ષાની સૌથી મોટી કસોટી હોય ને, તો એ અસીમ સહન શક્તિ, જેના દર્શન આપણને આપણી ગુણાતીત ગુરુ પરંપરાના જીવન પ્રસંગો દ્વારા પ્રાપ્ત થાય છે. કારણ કે દીક્ષાનું સાચું માપદંડ જ એ છે. હવે દીક્ષા લીધી હોય તો ક્યારેક એવો ભાર નથી લાગતો કે મારે સહન કરવું પડે છે. પણ જો બ્રાહ્મી સ્થિતિના લક્ષણો કેવા છે કે માના અપમાનયો સ્થુલયમ, કે માન અને અપમાનમાં એ સમાનતા, એ સર્વારંભ પરિત્યાગી, અપેક્ષાઓનો ત્યાગ કરવો અને દુઃખમાં પણ ઉદ્વેગ નહીં ને, આ જ એક ગુણાતીત દીક્ષાની સૌથી મોટી કસોટી છે. તમે જો શ્રીજી મહારાજે પણ ગરડા પ્રથમના 27માં વચનામૃતની અંદર એ વાત કરી છે કે સંતો નાના જીવનું અપમાન પણ સમર્થ થકા છે ને જરણા કરે છે. તમે જો જુનાગઢ કે અમદાવાદમાં અતિશય કષ્ટની અંદર, આણંદની અંદર તે મહારાજનું કેવું અપમાન થયેલું, પણ મહારાજે ક્યારેય ક્રોધ કર્યો નથી. તો જો સમર્થ થકા જરણા કરવી ને, એ આ ભગવાનને આ સંતનું એક લક્ષણ છે. અને એમાં આપણે સર્વ કોઈએ એ આપણે યાદ પણ રાખવાનું છે. તમે જો પ્રચંડ સામર્થ્ય ગુણાતીતાનંદ સ્વામીનું હતું, અક્ષર બ્રહ્મ ગુણાતીતાનંદ સ્વામી, પણ કેવી સહન શક્તિ. આપણે એક બે જ પ્રસંગો જોઈએ જેથી આપણને ખ્યાલ આવે કે ખરેખર આ ગુણાતીત ગુરુ પરંપરાને આ ગુણાતીતાનંદ સ્વામી પોતે સામર્થ્ય હોવા છતાં તે એ કેવી પોતે જરણા કરતા. મેં અમદાવાદનો પ્રસંગ છે, હવે પંડિતોની મજાક કે અહમ બ્રહ્માસ્મિ, હવે આવી કસોટી. હવે સ્વામીને તો સંકલ્પ ખાલી માત્ર થયો અને એ મકાન રહ્યું તો ને ભૂકંપની જેમ હલવા લાગ્યું. તો જો પ્રકૃતિને પણ સ્થિર કરવાની દિવ્ય તાકાત એ અક્ષર બ્રહ્મ આ ગુણાતીતાનંદ સ્વામીની છે, આ ગુણાતીત ગુરુ પરંપરાની છે. પણ પાછું સામે તમે જો અપાર સહન શક્તિ, એ પણ આપણને જોવા મળે. વડતાલનો પ્રસંગ આપણે જોઈએ, 1921 સાલની અંદર ભરી સભાની અંદર મોટા એ લોકો દ્વારા ભારે અપમાન થયેલું. તો જો ખરેખર એ ત્યારે આપણને ખ્યાલ આવે, પ્રમુખ સાંઈ મહારાજે કીધું કે આમ બહાર માનો આમ મેં વરસતો હોય ને એવું અપમાન થયેલું, તો આમ આપણે હોય ને તો આપણે ઉદાસ થઈ જઈએ. પણ જો પ્રમુખ સાંઈ મહારાજ એ અપમાનની અસર સળંગ 2 કલાક એ શ્રીજી મહારાજની મહિમાની એ બધી તે કથા કરીને વાતો કરી. તો જો ખરેખર આ જરૂરી છે આપણા જીવનની અંદર.
અને આ આવશે ને તો આપણને લાભ થશે. તમે જો કે સ્વાભાવિક રીતના ગમે ત્યારે અગવડો પડે, અવ્યવસ્થાઓ થાય, તો ત્યારે આપણું મન છે ને ફરી જાય છે. ઘણી વખત તો પ્રમુખ સ્વામી મહારાજના પ્રસંગ પણ આપણને ખ્યાલ છે. તમે જો એક પ્રસંગની આપણે વાત કરીએ કે જ્યારે ગોમતી સ્નાન વખતે પગનો મચકોડ આવ્યો, ચાલવામાં તકલીફ થઈ, હવે બુરાનપુર જવામાં છે ને વિલંબ થઈ ગયો. વ્યવસ્થાપકો દ્વારા મહારાજને છે ને બધી ખોટી રજૂઆત કરે કે આ ગુણાતીત આજ્ઞા માનવાની છે ને ના પાડે છે. સુપ્રીમ કોર્ટ સમાન મહારાજનો ઓર્ડર હતો, પંક્તિ બહાર છે ને સંતો ભેગું જમવાનું નહીં, રહેવાનું નહીં. હવે આ ગુણાતીતાનંદ સ્વામીને આવી રીતના વાત કરી. 7 દિવસ સુધી માત્ર થોરારની વાડ પાસે મૌન તપ કર્યું, કોઈ ફરિયાદ નહીં, કોઈ મેસેજ નહીં. બસ મહારાજ જે કરે છે સારા માટે કરે છે. કેવી અખંડ દિવ્યતા હતી. બાકી જો ગેરસમજ હતી, મિસઅન્ડરસ્ટેન્ડિંગ હતી, પણ પનિશમેન્ટ, કઠોર સજા કોને મળી? એ ગુણાતીતાનંદ સ્વામીને મળી. પણ છતાં પણ જો પોતે સ્થિર રહી શક્યા. તો જો જ્યારે આપણી સ્થિતિમાં કોઈ ફેરફાર ન થાય ને, ત્યારે આપણે પણ આ પૂનમ જે આવે છે ને મહિનાની અંદર, એ સાર્થક થઈ કહેવાય. આ પૂનમ સભા પણ આપણી બરાબર રીતે આપણે ઉજવી કહેવાય. બાકી તો દર મહિને પૂનમ તો આવે જ છે, અક્ષર પૂર્ણિમા આવે જ છે, પણ પૂનમના દિવસે આપણે એવી ગુણાતીત સ્થિતિ પ્રાપ્ત કરવાની છે. આ તો પછી નકરું સાંભળ કરીએ ને કઈ જીવનમાં આવે નહીં, તો એ પૂનમ પછી સાચી ન કહેવાય ને સારી ન કહેવાય. તો આપણા જીવનની અંદર ગુણાતીતાનંદ સ્વામી જેવા, ગુણાતીત સત્પુરુષ જેવા, એ મહંત સ્વામી મહારાજ જેવા ગુણો આવે ને તો આ અક્ષર પૂર્ણિમા આપણે બરાબર રીતે ઉજવી કહેવાય. અને જો સત્પુરુષની કસોટી થાય છે, તોપના ભડાકા હોય ને એ હંમેશા છે ને ગઢ ઉપર જ થાય. તમે જો હરિચરિત્રામૃત સાગર છે તો એનું એક આપણે દ્રષ્ટાંત લઈએ તો આમ તોપનું ટેસ્ટિંગ હોય ને, ટેસ્ટિંગ, તો એ કોઈ ઘાસની આમ ગંજી ઉપર ન થાય, પણ મજબૂત ગઢ હોય ને એના ઉપર કરવાનું હોય. બસ એવી જ રીતે ભગવાનની કસોટી છે ને યોગ્ય મજબૂત પાત્ર ઉપર જ થાય છે. 1994 નો આપણે પ્રસંગ જોઈએ તો હવે અમેરિકાની અંદર સ્વામીશ્રી બિરાજમાન હતા, તો વીઆઈપી મહેમાનો ન સચવાઈને છે ને બધી ફરિયાદ વાળી ચિઠ્ઠી પ્રમુખ સ્વામી મહારાજના હાથમાં આવી. પણ જો બાપાનો તો એક સ્થિત પ્રજ્ઞ ઉત્તર હતો કે વ્યવસ્થાપકોનો કોઈ દુરાગ્રહ નથી, અગાઉથી નામ નોંધાવીને યોગ્ય આયોજનમાં ભળી જવાય, વ્યવસ્થા કરીએ તો સચવાઈ જાય બધું. તો જો સત્પુરુષનો એ ક્રોધ રહ્યો ને એ પુણ્ય પ્રકોપ છે. અને તેઓ જેને પોતાના વિશ્વાસ માને છે ને એના ઉપર ક્રોધ કરે છે પાછા. ક્યારેક કડક શબ્દો સંભળાય તો ત્યારે ગુસ્સે થવાને બદલે એને આપણા ઉપર થયેલી કૃપા સમજવાની છે, એ જ સાચી દીક્ષા છે. મહંત સ્વામી મહારાજ આપણને કહે અને પાછી એક્શન સાથે મહંત સ્વામી મહારાજ હવે આશીર્વચનો આપે છે. હવે એક્શનો યાદ રહી જાય ને, લીલાઓ છે, તોય તે આપણો બેડો પાર થઈ જાય. અંતિમ અવસ્થાની અંદર એમાંથી એક પણ એક્શન યાદ આવી ગઈ ને તો એ મહંત સ્વામી મહારાજ અને શ્રીજી મહારાજ એ આપણને ધામમાં લઈ જશે. જો એ બાલની બીબડીને ખાલી એક દાંતણ આપ્યું, જો મોક્ષ મુક્તાનંદ સ્વામી જેવું, બ્રહ્માનંદ સ્વામી જેવું કલ્યાણ કરવાનો કોલ આપી દીધો, તમે વિચાર તો કરો કે આ ગુણાતીત ગુરુ પરંપરા છે, આ સત્પુરુષ છે, અક્ષર બ્રહ્મ છે. જૂનાગઢમાં તમે જુઓ કે ગુણાતીતાનંદ સ્વામીએ 40 વર્ષ 4 મહિના અને એ 4 દિવસ સુધી એ પોતે એ કથા વાર્તા દ્વારા અખાડો એ શરૂ રાખાવ્યો હોય. બધા ભક્તો જે આવે એ બધાને સત્સંગ લીલો પલ્લવ લાગતો, કારણ કે સ્થિતિ બધાની એવી થતી હતી. અને ખરેખર આપણા જીવનની અંદર એ સ્થિતિ આપણે બાઉદ્દીન કઠિયારો તમે જો તો એની પણ એક સ્થિતિ એવો સામાન્ય હતી અને બોલો રંકમાંથી રાજા બનાવી દીધો. તો જો આ ખરેખર એમની કૃપા દ્રષ્ટિ કહેવાય તો આ સાચી દીક્ષા છે. જ્યારે પણ આપણને મહંત સ્વામી મહારાજ એ અભાવ અવગુણમાં એ ચોકડી મારે અને લીટો પાછો કરે આપણી સમક્ષ, આપણે સભામાં બિરાજમાન હોય, આપણે આશીર્વચનો સાંભળતા હોય, ગુરુ હરિ દર્શન જોતા હોય, તો ત્યારે સમજવું કે આપણને કંઈક કહે છે ભારપૂર્વક. જો જ્યારે પણ એવા શબ્દો આવે ને ત્યારે મહંત સ્વામીમાં જ આપણને સૂચવે તો આ પૂનમ સભા બરાબર આપણી કહેવાય, તો ઉજવી કહેવાય આપણે. બાકી તમે જો અપમાનની અંદર પણ આ ગુણાતીત ગુરુ પરંપરા તો આનંદમાં રહ્યા જ છે. આપણે જો શાસ્ત્રીજી મહારાજ અને જીવાભાઈનો પ્રસંગ જોઈએ તો પણ આપણને ખ્યાલ આવે. બાયલીના તે જીવાભાઈના નબળા વ્યવહારના કારણે મંદિરમાં પૈસા ફસાઈ ગયા. હવે એ સમયે તો કોઈ પણ પ્રકારની વ્યવસ્થા એટલી બધી નહીં,
તો શાસ્ત્રીજી મહારાજે એમના ઉપર અતિશય ક્રોધ કર્યો. પણ તમે જો જીભાઈ બે હાથ જોડીને શાંતિથી એ શાસ્ત્રીજી મહારાજ સમક્ષ ઉભા રહી ગયા, પોતે સાંભળવા લાગ્યા. અને અંતે પૂછ્યું, સ્વામી હવે હું બોલું કઈ? શાસ્ત્રીમાં કે બોલો. અને જીવાભાઈએ મધુર સ્વરની અંદર ગાયું, સુણો ચતુર સુજાણ, સુણો ચતુર સુજાણ, એમ ન ઘટે રે. અને એ બ્રહ્માનંદ સ્વામીનો ઐતિહાસિક પ્રસંગ યાદ કરાવ્યો શાસ્ત્રીજી મહારાજને. અને જીવાભાઈને તો દિવ્ય ભાવ જોઈને શાસ્ત્રીજી મહારાજ એ શાંત થઈ ગયા. તો શેરડીને છે ને સંચામાં પીલાય ને એવી સ્થિતિમાં પણ જો સત્સંગનો આનંદ જળવાઈ રહે ને તો જ બ્રાહ્મી સ્થિતિ પ્રાપ્ત થઈ કહેવાય. તો જ આ અક્ષર પૂર્ણિમા એ આપણે સાર્થક રીતે ઉજવી કહેવાય. બાકી તો જીવશું ને ત્યાં સુધી અક્ષર પૂર્ણિમા આવવાની જ છે. પૂનમ સભા થાય ત્યાં સુધી હું કરવાનો જ છું. પણ આપણા જીવનની અંદર એ આવી ગુણાતીત સ્થિતિ આવે એ જ સાચો ભાવ છે. અને જો આ જ જન્મે આપણે એવી સ્થિતિ પ્રાપ્ત કરવાની છે, આવો વિચાર રાખવાનો. પણ એના માટે ગુણાતીતાનંદ સ્વામીની વાત પણ યાદ રાખવી કે આપણે શા માટે આવ્યા છે ને શું થાય છે ને આપણે શું કરવાનું છે. આનું નિત્ય અનુસંધાન રાખવું. આપણને કીધું જ છે કે આપણે એક જ લક્ષ્ય રાખવું, આપણે તો અક્ષરધામમાં જવું છે. પણ પાછું બ્રહ્મરૂપ ને એકાંતિક ધર્મ અને આ બધું કરવાનું છે. અને એ કરીશું ને તો આપણને ખ્યાલ. બાકી જો ભગવાન ને સંત રહ્યા ને એ તો કલ્પના બહારનો જ અભ્યાસક્રમ આપણી સમક્ષ રજૂ કરવાના છે. એ વાત પ્રશ્નો આપશે ને કે જે આપણે ધારાય નહીં હોય. અરે ભગવાનની સેવા કરતા હશું, ભગવાનનું કામ કરતા હશું ને તોય પ્રશ્નો આવશે, એવું નથી. જો એક તો વાત સત્સંગીને દરેકને યાદ રાખવી કે સત્સંગી થયા, સમાગમ કર્યો, સત્સંગ કર્યો, કથા વાર્તા સાંભળી, સેવા કરીએ છીએ, નિયમ ધર્મ રહીએ છીએ તો અમારા જીવનમાં કઈ પ્રશ્નો આવશે જ નહીં. એવું ક્યાં લખ્યું છે? કયા પ્રસંગના આધારે તમે કહી શકો કે એવું થાય? મુક્તાનંદ સ્વામીની છેલ્લી ઉંમર સુધી ક્ષય રોગ હતો, મટ્યો જ નથી. પ્રમુખ સ્વામી મહારાજના જીવનમાં કેટલા ઓપરેશનો આવ્યા. મહંત સ્વામી મહારાજ તમે જો, સદગુરુ સંતો જો, તો એવું ક્યાં કીધું? અને એવા મહારાજ વખતના ભક્તો હતા કે જેમને અકાળે એવા પુત્રો ને એમના એકના એક સંતાનો પોતે એવા પ્રશ્નો થયા. પરિસ્થિતિ જ સાવ ગરીબ, પણ છતાં પણ જો એ ભગવાનનો આનંદ પોતે લેતા હતા. એટલે પરિસ્થિતિ તમને ક્યારેય સુખી કે દુખી કરે જ નહીં, યાદ રાખવું. પણ તમારો નિશ્ચય નથી ને એ જ તમને સુખી દુખી કરે છે. પ્રાગજી ભક્ત એટલે ભગતજી મહારાજ. આજે આપણે જો પૂનમના દિવસે બધાય ગુણાતીત ગુરુ પરંપરાના થોડાક પ્રસંગોની જ વાતો કરવી છે, જેથી આપણને ખ્યાલ આવે કે આપણે એવી ગુણાતીત સ્થિતિ પ્રાપ્ત કરવાની છે કે માન હોય કે અપમાન હોય, જય હોય કે પરાજય હોય. આજે આપણું કામ કેવું, મળે ત્યાં સુધી ગમે, ન મળે દુખી. 5 દિવસ સુખી તો બીજા 5 દિવસ દુખી. આનું કારણ શું છે? હજે સંભાવ નથી, સ્થિત પ્રજ્ઞતા નથી. હજી બસ એ લૌકિક વિષયોમાં જ લેવાઈ ગયેલા છે. ભગવાનનો આનંદ, ભગવાનનું સુખ નથી. તો જ આવા પ્રશ્નો થાય. બાકી જો ગમે તેવા પરિસ્થિતિ નો આવે, બધાયમાં સ્થિર રહી શકીએ. 3.5 વર્ષ કેવો અભ્યાસક્રમ કઠોર હતો. બહુ વધારે વાતો નથી કરવી, પણ ટૂંકમાં 2-5 વાતો કરીએ આપણે. દિવસમાં 24 કલાક આવે. કઠોર સેવા ભગતજી મહારાજે કરેલી. 23 કલાક સેવા કરે, 1 કલાક ઊંઘવાનું. એ રીતે પાછું કેવું આસન, તો સામાન્ય રીતના એ પદ્માસનની એવી સ્થિતિ હોય, ગોરખાસન જેને કહેવાય, ગોરખાસનમાં જ સુવાનું. પાછું તોય એક વખત કેવી તૈયારી બતાવી કે તમારે બહુ આમ, હવે ગુણાતીતાનંદ સ્વામી સાહજિક વાત કરી કે છે ને બહુ આ સેવા ના બધું લીધું છે ને કથા વાર્તા આમ ટાઈમ નથી મળતો. તો ભગતજી મહારાજ કે એમાં શું, તમારી સેવા હું કરી નાખીશ. ગુણાતીતાનંદ સ્વામી એની સમક્ષ જોઈને કે 23 કલાક તો તું સેવા કરેશ. તો ભગતજી માં કે એમાં હું 24મી કલાક, જે 1 કલાક છે તો એમાં હું સેવા કરીશ, એ બધું થઈ જશે તમતાર. કેવી તૈયારી હતી તમે વિચાર તો કરો, કેવી તપશ્ચર્યા. 1 દિવસ જમવાનું, 1 દિવસ ઉપવાસ, 3 ટાઈમ આજે આપણને મળે છે. એકાદશીના દિવસે ત્યાં આપણને ઉપવાસ કરવાનું મન નથી થતું, ફરાળ કરવાનું કેટલું બધું મન થાય છે. તો શરીરને આપણે તપતા નથી, તપશ્ચર્યા નથી કરતા. તો જો ક્યારેય વિષયોમાં નહીં બહાર આવો. ઇન્દ્રિયો તો બધું ખાવાનું માગશે જ તે. જો ઇન્દ્રિયો પ્રત્યેનું, એ વિષયો પ્રત્યેનું સુખ છે ને એમાં આપણે લેવાઈ જઈએ છીએ. ક્યારેક તો ભગતજી મહારાજ સળંગ 2 દિવસ ઉપવાસ કરે. આટલી કઠોરતા ને છતાંય મનમાં ક્યારેય ભગતજી મહારાજને પ્રશ્ન નથી થયો. એટલે જ તે જો ગુણાતીતાનંદ સ્વામીના હૃદયના હાર
અને અંતરના ચોખા કરવાને સાવરણી બની ગયા છે। એટલું જ નહીં, ગુણાતીતાનંદ સ્વામીની આમ જીભ વળે અને ભગતજી મહારાજનો દેહ વળે, અને આપણને તો કંઈ પણ પ્રકારનો કંઈ ફેર પડતો જ નથી। આટલી ઘણી બધી પૂનમ સભા આપણે ભરી, છતાં પણ એ દિવ્યતા અને ભવ્યતા એવા પ્રસંગોની અંદરથી આપણને આવતી જ નથી, એવું સુખ આવતું જ નથી। કારણ શું? વ્યવહાર પ્રધાન, વિષયો પ્રધાન, સ્વભાવો પ્રધાન, પરિવાર પ્રધાન, આ બધાયના લીધે આપણને ભગવાન પ્રધાન નથી રહ્યા। તમે જો એક પ્રસંગ જોઈએ કે કેવી પાછી દિવ્ય ભાવતા, અને આ તો પાછી એમનો કલ્પના બહારની જ વાત કહી શકાય, આપણામાં આવતું જ નથી। કોઈક આપણું કંઈક અપમાન કરે, કંઈક કરે નહીં તોય બોલો એનો અભાવ આવી જાય, કેવા આપણે છીએ, કંઈક કરે નહીં તોય તે, આ આપણી વાસ્તવિકતા છે। પણ જો અસીમ દિવ્ય ભાવ આપણને ભગતજી મહારાજના જીવનમાં જોવા મળે છે। એક પ્રસંગ આપણે જોઈએ પવિત્રાનંદ સ્વામીનો। હવે પોતાના સત્સંગમાં વિમુખ કરનાર પવિત્રાનંદ સ્વામી હતા। મહુવા પધાર્યા ને ત્યારે રાત્રે બોલો એમના તંબુ બહાર સેવા માટે ભગતજી મહારાજ ઉભા રહી જાય છે, અને કહે છે કે સ્વામી મને સત્સંગમાં લ્યો ને, તમારી હેન કથા વાર્તા વગર મને ગમતું નથી। ઉનામાં લાફો માર્યો ભગતજી મહારાજને, જેમને શ્રીજી મહારાજનો સાક્ષાત્કાર થયો છે। ગુણાતીતાનંદ સ્વામીએ કીધું 7-8 દિવસ ધ્યાનમાં બેસાડ્યા અને શ્રીજી મહારાજના સાક્ષાત દર્શન કરાવ્યા છે। મોટા સંતોએ વિમુખ કર્યા, છતાંય છેક સુધી સત્સંગમાં ખાલી દિવ્ય ભાવ જ જોઈ, બ્રહ્મની મૂર્તિ જ જોઈ છે। તો જો આ પ્રકારનો દિવ્ય ભાવ આપણામાં છે તો આપણામાં બ્રાહ્મી સ્થિતિ આવે, ગુણાતીત સ્થિતિ આવે, નકર ન આવે। બ્રહ્મ સ્વરૂપ શાસ્ત્રીજી મહારાજ સિદ્ધાંત માટે કેવી અડગ પર્વત સમાન કહી શકાય ને આપણે। ભમરિયા મધ જેવો કઠિન સમાગમ કરતા, હવે મહાપુરુષ સ્વામીના મતે છે ને ભગતજીનો સમાગમ કરવો ને વાઘની બોવડીમાંથી મધ લાવવા જેટલું કઠિન હતું। 2-2 વર્ષ સુધી ગુરુનું દર્શન ન થાય, છતાંય ગુરુ પ્રત્યે દિવ્ય ભાવ અખંડ રહેતો। અને તમે વિચાર તો કરો કેટલું સહન કર્યું છે। તમે જો આપણી ગુણાતીત ગુરુ પરંપરાની એક વિશેષતા છે સહનશીલતા, સહન જ કર્યું છે। અને આપણને તો દેહમાં કે વિષયો આપણા ન પોસાય ને એટલે આપણને સહન કરવું ગમતું જ નથી, આપણને બધું તે ટનાટન જોઈએ છે। અત્યારે આપણે આ પૂનમ સભાની અંદર બેઠા છીએ ને, તો આપણા મનની અંદર પણ કેવા વિચારો છે કે આમ થોડાક દ્રષ્ટાંતો આવે ને તો ગમે, આમ થોડીક આમ હાસ્ય આવે ને તો ગમે, અને સમયસર પૂરું થઈ જાય ને તો ગમે। પણ તમે જુઓ કે ચૂલામાં નાખવાના પ્રયત્નો એ શાસ્ત્રીજી મહારાજને કરવામાં આવ્યા છે। અરે સોયા ભોકાવ્યા છે, ઝેર આપવામાં આવ્યું છે, પણ તોય તે ઉપાસનામાંથી સહેજ પણ ચલાયમાન નથી થયા। અને ખરેખર એમના જીવનની અંદર આપણને ભગીરથ પુરુષાર્થ જોવા મળે છે, સહન શક્તિ, અજાત શત્રુતાના દર્શન થાય છે। અને તમે જુઓ કે જ્યારે સારંગપુર મંદિરનું જ્યારે મૂર્તિ પ્રતિષ્ઠાની સમયો હતો, ત્યારે લીંબડીના ઠાકોર સાહેબ આવેલા, ત્યારે દ્વેષીઓ દ્વારા કાન બંભેરણી કરવામાં આવેલી કે અહીંયા જાગા પાગા ને એની બધી મૂર્તિઓ પધરાવાના છે, બીજું બધું તો સાઈડમાં રાખશે, આવી વાત કરે। અને પાછું જો આ તો મંથરાઓના કામ ને આ બધું તો શરૂ જ હોય, એટલે આપણામાં હોય નહીં તો એ વ્યક્તિ પ્રત્યે આપણને અભાવ આવી જાય। ઓલી કાંઈ તમને હેરાન ન કરતા હોય, કોઈ વ્યક્તિ તમને હેરાન, પણ એ વ્યક્તિ પ્રત્યે અભાવની વાતો તમારામાં આવી જાય કાનમાં, એ વ્યક્તિ બોલો તમને ન ગમે, તમને અનુભવ ન થયો હોય, તમે જાણ્યું ન હોય, તમને કંઈ નુકસાન ન થયું હોય, તો એ વ્યક્તિ પ્રત્યે બોલો કુસંગીના શબ્દો સાંભળો એટલે અસર થાય જ, તેને થયા વગર રહેત નહીં। બાકી તમને કોઈ હેરાન ન કરતા હોય, પણ છતાં એ વ્યક્તિ પ્રત્યેના નેગેટિવ નકારાત્મક વિચારો। અને આ લીંબડીના ઠાકોર સાહેબે આવું સાંભળ્યું, આવે છે, આગતા સ્વાગતા કરે છે। શાસ્ત્રીજી મહારાજને પ્રથમ જ કીધું કે આ બધું મેં સાંભળ્યું છે, બધું બરોબર છે। શાસ્ત્રી મહારાજને અગાઉથી ખબર પડી ગયેલી કે કુસંગી શબ્દો પડી ગયેલા કાનમાં, એટલે સ્વાભાવિક રીતના આપણને શું લાગે કે આમ તો જમીન વહી જાય, બધું આ ન થાય, બધું કામ બટવાઈ જશે। પણ તોય શાસ્ત્રીજી મહારાજ શું કીધું કે ઠાકોર સાહેબ, આ મુંડાયું છે ને એ અક્ષર પુરુષોત્તમ માટે મુંડાયું છે, એટલે હે ને મધ્ય ખંડમાં તો અક્ષર પુરુષોત્તમ જ તે એ બિરાજમાન થશે। તો જો આ પ્રકારની સિદ્ધાંત નિષ્ઠા, બાંધછોડ કંઈ નહીં, બાકી તો આપણને બીક લાગે કોઈલું આમ કરશે તો પૈસા પાસા માગશે તો કંઈ વાંધો નહીં, આપણે સિદ્ધાંતમાં સ્પષ્ટ નથી હોતા, એટલે આપણે જો બદલાઈ જઈએ। જીવન સૂત્ર હતું પ્રવાતેપી નિષ્કપાપ નિરય, ગમે એટલો ભયંકર પવન આવે ને પણ ગિરનાર છે ને પર્વત પડે નહીં, એમ વારંવાર વિઘ્નો આવે ને તોય તે ઉત્તમ જનો છે ને શૂરવીરતાથી કાર્ય
એ પૂરું કરે કરે ને કરે ને એ આપણી ગુણાતીત ગુરુ પરંપરામાં જોવા મળે છે. મહંત સ્વામી મહારાજ રોબિન્સવિલનું અક્ષરધામ 10 થી 15 કારીગરો વધેલા, પૂરું થશે, વહેલા પૂરું થઈ જશે. 12,500 જેટલા સ્વયંસેવક હરિભક્તો, જેમને ટાંકણી, પોતે નોકરી ધંધો કરે છો, કઈ એવું જાણતા નહોતા, અને છતાં પણ જો રોબિન્સવિલનું અક્ષરધામ તૈયાર કર્યું, 2-3 વર્ષ એડવાન્સમાં થઈ ગયું, કાર્ય થાય છે. તો જો આ ગુણાતીત સ્થિતિ, પોતે હેરોની વિસ્તાર લંડનમાં જમીન ન મળી, બધા તે સંતો પોતે, કારણ કે ઘણો બધો પ્રયત્ન કરેલો હતો, લેટર પેડ ઉપર સહી પણ કરેલી હતી, છતાં હારી ગયા. પ્રમુખ સ્વામીમાં કે જેવી ભગવાનની ઈચ્છા. આ પ્રકારની એ જો સહનશીલતા તો છે, પણ સ્થિત પ્રજ્ઞતા પણ છે. બ્રહ્મ સ્વરૂપ યોગીજી મહારાજ અને તમે જો પ્રમુખ સ્વામી મહારાજ, આપણે એમના 2 પ્રસંગો જોઈએ. યોગીજી મહારાજની તમે જો તિતિક્ષા જો, સહન શક્તિ જો, સળંગ 17 વર્ષ સુધી વિજ્ઞાનદાસ સ્વામીનું અપાર એ સહન કરેલું. તમે વિચાર કરો, 1 મિનિટ પણ તમને એમની સાથે રહેવું ન ગમે, અને એમની સાથે 17 વર્ષ રહ્યા છે. તુમડીમાં પાણી નખાવું હોય, લાકડીથી મારવાનું હોય, અરેલ માંસના લોચા કાઢી નાખ્યા છે, પણ છતાં પણ જો કેવું સમર્પણ. ભગવદ્ ગીતામાં તાંસ્તિ તિતિક્ષવ ભારત, કે સુખ દુઃખને છે ને સહન કરે, એ સિદ્ધાંતને વાસ્તવિક જીવનની અંદર આપણી ગુણાતીત ગુરુ પરંપરાએ જીવી બતાવ્યો છે. પ્રમુખ સ્વામી મહારાજની તમે નમ્રતા જુઓ, અમર્યાદા સત્તા હોવા છતાંય દાસભાવ હોવો, એટલે સંસ્થાના પ્રમુખ તરીકે 2 સર્વોચ્ચ અમર્યાદ સત્તાઓ એમની પાસે હતી, પણ યોગીજી મહારાજની જો આજ્ઞામાં પોતે રહ્યા છે ને કાર્ય કરેલું છે. એક જ પ્રસંગની વાત કરીએ, સરદાર ગઢનો એક ઐતિહાસિક પ્રસંગ, વિરોધીઓ દ્વારા પથ્થરમારો કરવામાં આવેલો. હવે ગોંડલમાં શૂરવીર હરિભક્તે ક્રોધથી પૂછેલું ને, ત્યારે તે પ્રમુખ સ્વામી મહારાજે હાથ જોડીને એટલું જ કીધું કે અમારી ભૂલ છે, હવેથી ખ્યાલ રાખીશું, ધ્યાન રાખીશું. પ્રમુખ સ્વામી મહારાજને એક વખત પ્રશ્ન પૂછવામાં આવ્યો. પ્રશ્ન સાંભળજો, બાપાનો જવાબ તમે સાંભળજો પછી, કે ક્યાં સુધી સહન કરવાનું. હવે આપણે તો પૂછે ને ત્યારે આપણે શું કહીએ, લિમિટ હોય ને ત્યાં સુધી સહન થશે, બાકી સહન નહીં થાય. પણ પ્રમુખ સ્વામી મહારાજે જવાબ આપ્યો કે જ્યાં સુધી બ્રહ્મરૂપ ન થઈએ ને ત્યાં સુધી સહન કરવાનું, જીવંત પર્યંત સુધી સહન કરવાનું. તો આ આપણી ગુણાતીત ગુરુ પરંપરાની એક પરાકાષ્ઠા છે, એક લેવલ છે, ત્યાં સુધી આપણે પહોંચવાનું છે. તમે જો મહંત સ્વામી મહારાજના પણ 1-2 પ્રસંગો જોઈને આજની આ પૂનમ સભા આપણે પૂરી કરીએ, કે આમ કહેવાય ને કે સાગર સમાન ગંભીરતા અને ક્ષમા આપણને મહંત સ્વામી મહારાજના જીવનમાં જોવા મળે છે. હમણાં જ તે આપણે રોબિન્સવિલ અક્ષરધામની વાત કરી, તો એવી જ રીતે તમે જુઓ કે શારીરિક કરતા આમ તો માનસિક સહન કરવું ને બહુ કઠિન હોય છે, અને એ છે ને બહાર દેખાતું પણ નથી પાછી માનસિક રીતે સહન કરવું. એટલે જોજો તમે કોઈ કાર્ય સેવામાં આપણને બહુ વાંધો ન આવે, પણ માનસિક રીતે નિયમ ધર્મની વાતો આવે ને આજ્ઞા પાલનની વાતો આવે ને ત્યારે આપણે બહુ દ્રઢતા ન રહે. પણ તમે જો મહંત સ્વામી મહારાજના જીવનની અંદર એ પણ જોવા મળે છે. ખોટી વાતો ફેલાવનારોનું સળંગ 40 વર્ષ સુધી કોઈને કહ્યા વગર ખાલી એમને સહન કરેલું છે. સામાન્ય માણસ છે ને ગુરુને આમ ફરિયાદ કરે, પરંતુ એમણે પ્રમુખ સ્વામી મહારાજને કોઈ પણ પ્રકારની ફરિયાદ નથી કરી. તો જો આ પ્રકારની પરાકાષ્ઠા જ્યારે આપણા સત્સંગની અંદર કોઈક હરિભક્ત હોય, હવે સ્વાભાવિક છે કે એવી પરિસ્થિતિઓ બધાની અલગ અલગ હોવાની, બધાના કંઈક સ્વભાવ હોવાના, થોડુંક થાય ને થોડોક ફેરફાર થાય ને તરત ફરિયાદ કરી દઈએ. પણ જો આ ગુણાતીત ગુરુ પરંપરાની આ વિશેષતા છે, એ સાગર અને ટીપાની સરખામણી આપણે કહી શકીએ. ભદ્રેશ સ્વામીએ તે મહંત સ્વામી મહારાજને એક વખત કીધેલું કે અમે બધા સંતો હરિભક્તોએ સહન કરેલું આમ ભેગું કરીએ ને તો આમ ટીપા સમાન થાય, અને આપે જે સહન કર્યું ને એ તો વિશાળ સાગર સમાન છે. તો જો અપમાનમાં અખંડ શાંતિ, કોઈ પ્રતિક્રિયા નહીં, બસ એક જ વિચાર, મહારાજ જે કરે યોગ્ય કરે છે. તો જો આવો સ્થિર અને અચળ ભાવ એમના જીવનનું આપણને દર્શન કરાવે છે. જોઈએ છે આપણે એમના આશીર્વચનો, જોઈએ છે આપણે એમનું કાર્ય, જોઈએ છે એમના સદગુણો, કે જેના ઉપરથી આપણને ખ્યાલ આવે કે ખરેખર એ મહંત સ્વામી મહારાજ એ જીવી રહ્યા. જો આપણે જે સ્થિતિ સુધી પહોંચવું છે ને એ સ્થિતિ સુધી આપણે પહોંચી શકીએ છીએ. ઉપનિષદની અંદર બ્રહ્મને પરબ્રહ્મનો સેતુ સમાન કીધો છે.
આ માયાથી આપણે પર નથી, માયાથી પર બ્રહ્મ છે, કહેતા અક્ષર બ્રહ્મ છે. અને એ અક્ષર બ્રહ્મને જો આપણે સેવીએ, જો એમના ગુણોનું, મહિમાનું જો આપણે અખંડ ચિંતન કરીએ, જો એ ગુણો આપણા જીવનમાં આવે ધીમે ધીમે ધીમે, તો આજની જે સભાનો આપણે પૂનમ સભાનો જે વિષય છે ને કે ગુણાતીત સ્થિતિ પ્રાપ્ત કરવા માટે, તો એ થઈ શકે છે. ગુણાતીત દીક્ષા આપણે લઈ શકીએ છીએ. તો ખરેખર આપણે મહંત સ્વામી મહારાજ અને આપણી ગુણાતીત ગુરુ પરંપરા અને ભગવાનમાં એક મહિમા સાથે જોડાવાનું છે. ગુણાતીતાનંદ સ્વામી જેમ પહેલા જ પ્રકરણની પહેલી જ વાતની અંદર કહી દીધું છે, આમ તો આખા લોક દુનિયાનો સાર કહી દીધો. કોઈ પણ ચાલે છે ને તો એના લીધે જ ચાલે છે. આપણે સત્સંગ કરીએ છીએ, આપણે સભામાં આવ્યા છીએ આજની પૂનમ સભામાં, તો એના લીધે જ આવ્યા. શું મહિમા? તમે નોકરી ધંધા કરો છો, કેમ? મહિમા, પૈસાનો. કોઈ પણ વ્યક્તિ કોઈ પણ ક્ષેત્રમાં આગળ વધે છે તેનું કારણ શું? મહિમા. એને મહિમા સમજાઈ ગયો એટલું એ કાર્ય પોતે કરે છે. તો એમ શ્રી ગુણાતીતાનંદ સ્વામી વાતની અંદર કર્યું, પહેલા પ્રકરણની પહેલી વાત, કે મહિમા જેવું બીજું કોઈ મોટું સાધન નથી. તપ કરો, જપ કરો, વ્રત કરો, યજ્ઞ કરો, પણ મહિમા જેવું બીજું મોટું સાધન નહીં. તો જો મહિમા રાખીએ, આ સત્સંગનો મહિમા રાખીએ, ભક્તોનો મહિમા રાખીએ, અને સત્સંગમાં જો નાના નાના મોટા ગમે હરિભક્તને બધામાં દિવ્ય ભાવ રાખવાનો છે. ગમે એવા અપમાન કે પ્રશ્નોમાં ક્યારેય સત્સંગ નથી છોડવાનો. અને જો દિવ્ય ભાવ કેવો રાખવાનો, એક જ તે ભક્તની વાત કરીએ, આ એક તમે આજની સભામાં બીજું યાદ રહે કે ન રહે, પણ આ એક યાદ રાખજો કે આખો જે સત્સંગ રહ્યો ને પરિવાર, એ આપણો પરિવાર છે. યોગી બાપા કહેતા કે અક્ષર પુરુષોત્તમ રહ્યા ને આપણા મા બાપ છે. પછી એમ પણ કહેતા કે આ સત્સંગ રહ્યો ને, એ સત્સંગ એ ખરેખર આપણો પરિવાર સમાન છે. અને આ ભક્તો છે એમાં દિવ્ય ભાવ તે બધું રાખવાનું છે. અને ખરેખર કુટુંબ સમાન આપણને આ સત્સંગ પ્રાપ્ત થયો, અને આ પરિવાર સમાન આ ભક્તો અને સંતો મળ્યા છે. એક પ્રસંગની વાત કરીએ, માંગરોળમાં તે કમળસિંહભાઈ વાંજા, પોતે એ સામાન્ય રીતે ગરીબ પરિસ્થિતિ. હવે કેવી પરિસ્થિતિ એમના જીવનમાં આવી, શ્રીજી મહારાજ વખતનો જ આ પ્રસંગ છે. હવે એ પોતે બીમાર થઈ ગયા, એટલા બધા બીમાર થઈ ગયા કે પોતે ખાટલા પથારી વશ થઈ ગયા. માખું ગંગડે, એટલું જ નહીં, જે મળ મૂત્ર બધું ખાટલામાં. પોતાની દેહિક ક્રિયા પણ પોતે જાતે ન કરી શકે. કુટુંબના સભ્યોએ ત્યાગ કરી નાખ્યો, અમારે કઈ સેવા નથી કરી. દીકરાએ તો ટાટા બાઈ બાઈ જ કહી દીધું. અને ત્યારે પંચાળાના ઝીણાભાઈ, કે જે પોતે પંચાળાના મુખ્ય પ્રતિષ્ઠિત હતા, એ પોતે માંગરોળ આવે છે ને એમને ખ્યાલ આવ્યો કે કમળસિંહભાઈ જે વાંજા છે એ પોતે એમની તબિયત બગડી ગઈ છે, એટલે આપણે ભક્ત તરીકે એમની ખબર અંતર પૂછવા જઈએ તો ત્યાં જાય છે, પોતે જોવે છે. તો પથારી વશ પોતે બેઠેલા ઉતેલા, અને સ્વાભાવિક રીતના માખ્યું આમ ગણગણતીથી મળમૂત્ર દુર્ગંધ જ આવે, કોઈ એમની નજીક જઈ જ ન શકે. પણ આ નજીક જાય છે અને વિચાર કર્યો કે આ શું આવી પરિસ્થિતિ થઈ ગઈ. એટલે વાત પૂરી બધી માંડીને કીધી કે આ શું છે, પરિસ્થિતિ કેમ આવી થઈ ગઈ, સેવા કરવાવાળું કોઈ નથી. એ કે બધાય ના પાડે, કોઈ સેવા કરવા તૈયાર નથી. અને ત્યારે એ પંચાળાના ઝીણાભાઈને મનમાં તરત તે શ્રીજી મહારાજનું એ વચન સ્ફુરી આવે છે કે ભક્તોમાં દિવ્ય ભાવ રખતો, ભક્તોની સેવા કરવી ને મારી સેવા કરવા બરાબર કહેવાય. અને આ મહિમાના વાક્ય એમના મનની અંદર અથડાયા. વિચાર કર્યો કે હવે આ ભક્તની મારે સેવા કરવી છે. જો પોતે પંચાળાના મુખ્ય વ્યક્તિ છે, ધન સંપત્તિ સામ્રાજ્ય બધું એમની પાસે છે, છતાંય આવું સેવા કરવાનું નક્કી કર્યું. બધા એમના પુત્રોને બોલાવે છે અને કહે છે કે અમે તમને એક વાત કરવી. તે ઓલા કે શું આ તો ભાષણ દેશે. કીધું કે આ તમારા આ તમે અમને સેવા નથી કરવાના આવે. એક નહીં, નથી કરવાની સેવા. એ બધું એમની રીતના કરે. એક તો અમે આમને અમારા ઘરે લઈ જઈએ તો એ તો વધારે સારું, એ જ જોતું હતું કે સારું બધું અમારે શાંતિ કરી, શાંતિ રહી તો શકીએ. અને તરત તે પોતે તૈયાર કરે. પણ હવે ખાટલો લઈને જવાનું હતું, ક્યાં? માંગરોળ થી એ પંચાળા. મજૂર ગોતા 3 મળ્યા, ચોથો મળે નહીં. ઝીણાભાઈ કે કઈ વાંધો નહીં, આવા ભક્તની સેવા કરવામાં શું વાંધો. ભર બજારની અંદર પોતે એ ખાટલો લે છે, એક પાયો લીધો, થોડાક સમય થોડાક અંતર આમ કપાયણું, એક મજૂર આવે છે, પછી મજૂર કર્યો. અને પછી પંચાળા એમના સ્પેશિયલ એમને જ્યાં ઉતારો હતો, ઘર હતું, એ ત્યાં જ તે પોતે એમનો ખાટલો, અને બધી સેવા કરે. બધી સેવા એટલે માથું દાબે, પગ દાબે, મળ મૂત્ર હોય તો એ બધું તે સાફ કરવાનું.
ખાવા પીવાની બધી તે સગવડતા, અને આમ કહેવાય ને કે એક આદર્શ સંતાન જે માતા પિતાની સેવા કરે ને એવી જ સેવા આ ઝીણાભાઈ એ આ કમળસિંહભાઈ વાંજાની કરે. અદીબા હતા જે આ ઝીણાભાઈની બહેન. અદીબાન ગમે નહીં. એક વખત એ આ કમળસિંહ વાંજાને તાવ આવી ગયો, માથું દુખતું હતું, એટલે આ ઝીણાભાઈએ માગ્યું બેન પાસે મરી લાવો. મરી એટલે તીખા. તો ના પાડતી હતી, તીખા નથી, ફૂટી ગયા. સમજી ગયા કે આ હું જ્યારથી અહીં સેવા કરવા લાવ્યો છું ને આ ભક્તની, એટલે ગમતું નથી મારી બેનને, પણ કઈ ન શકે. એટલે એને નક્કી કર્યું કઈ વાંધો નહીં, અત્યારે કઈ કહેવું નથી. થોડાક દિવસ પસાર થયા ને એક નાટક કરે છે ઝીણાભાઈ કે બેન મને બહુ માથું દુખે છે, મરી લાવો ને. અને આ અદીબા હતા એ પોતે તરત તે મરી દોડીને લાવે છે. લો ભાઈ લાવો, માથું કસરી દઉં, તાવ મટી જશે. તરત ઘા કરી દે છે અને કીધું કે આજથી અબોલા. અબોલા કરી નાખ્યા બેન સાથે. અદીબા રડતા રડતા શ્રીજી મહારાજને ત્યાં જાય છે ગઢપુર અને કહે છે કે મારો ભાઈ બોલાવતો નથી મને. પછી તો બોલાવે છે અને પછી સમાધાન કર્યો કે એવું ન રખાવ, અને પછી બોલે છે. તો જો આવી એ તત્પરતા હતી. પણ હવે વાત મારે તમને જે કરવી છે, જો મહારાજ કેટલા ભક્ત વત્સલ છે, કેટલી સેવા કરવી ગમે, જો આને દિવ્ય ભાવ કહેવાય. આ પ્રસંગ હજી અહીંયા પૂરો નથી થતો. હજી આગળ થોડાક સમય પસાર થયો, મહારાજને ખબર પડી ગઢપુર કે આવી રીતે આ એ પણ ઝીણાભાઈ છે પોતે સેવા કરે છે ભક્તની. રાજી થઈને બોલો ગઢપુર થી ગયા પંચાળા, અને 7 વખત મહારાજ ભેટે છે. અને 7 વખત ભેટા અને રાજી થયા, અપાર પ્રસન્નતાના પાત્ર ઝીણાભાઈ થયા છે. થોડોક સમય પસાર થયો, અંતિમ સમય હતો ઝીણાભાઈનો, અને એમને પછી મહારાજે એમને તે મહારાજ તો સ્પેશિયલ કે નહીં, મારે ખબર કાઢવા જવું છે, મારે જુનાગઢ જવું. ગઢપુરથી મહારાજ એ જાય છે જુનાગઢ, અને મહારાજ પૂછે છે કે અંતિમ કઈ અવસ્થા તમારે કઈ, હવે આ છેલ્લી જ તે હવે તમને ધામમાં લઈ જવાના છે, એટલે જ આવ્યા શિવી, પણ કઈ ઈચ્છા ખરી તમારે? કઈ હઠી બઠીનું પૂછવું હોય તો પૂછી લો. ત્યારે ઝીણાભાઈએ શું કીધું, જો સમજણ હોય ને, ગુણાતીત સ્થિતિ હોય ને તો આ થાય. બાકી તો આપણે જ કહે કે થોડુંક ધન સંપત્તિ થોડુંક કરી દેજો ને કંઈક સેટિંગ, હાથ પેઢીનું ચાલે એવું, તો કઈ ઉપાધિ નહીં. પણ એમને શું કીધું, જો મહારાજ તમારો જો કહેવાશે ને તો હું નહીં કહું તોય ધ્યાન રાખશો, પણ જો તમારો નહીં કહેવાય ને તો હું કહીશ ને તોય તમે ધ્યાન નહીં રાખો. ન માગ્યું, જો માગતા આવડવું પડે. માગ્યું સાચું, આ જ હતું સાચું કે સત્સંગમાં રે, તમારો કહેવાય. મહારાજ તો બહુ રાજી થાય છે. પછી તો માથા ઉપર હાથ મૂક્યો અને ધામમાં લઈ જાય છે. પણ ધામમાં લઈ જાય છે ને પછી તે ઇતિહાસના સંપ્રદાયની અંદર એક એવી ઘટના બને છે જે આપણને ખ્યાલ આવે કે મહારાજને આ દિવ્ય ભાવ કેટલો ગમે છે. ભક્તનો આપણે મહિમા રાખીએ તો કેટલું ગમે છે મહારાજને. હવે અંતિમ જે હતું, હવે અંતિમ યાત્રા તૈયાર નનામી કરવામાં આવે છે. મહારાજ પોતે એ નનામીનો એક પાયો લે છે, અને જેટલું આ જે ઝીણાભાઈ કમળસિંહ વાંજામાં જેટલા પોતે ચાલેલા એનાથી બમણા એ મહારાજ પોતે ચાલે છે. અને આવો જો અંતરનો રાજીપો એમને વરસાવેલો, તો હવે આપણા જીવનની અંદર સત્સંગમાં આજે અક્ષર પૂર્ણિમાનો પવિત્ર દિવસ છે, આજે પૂનમ સભામાં બેઠા છીએ તો નિયમ લઈએ, આજુબાજુ જે ભક્તો હોય, સત્સંગમાં હોય, ઘરમાં હોય, એ બધાનો અવગુણ નહીં, એમની સેવા કરીએ, દિવ્ય ભાવ રાખીએ. માથાના મુગટ સમાન છે. મહંત સ્વામી મહારાજ નાના શિશુને શું કે 19+. 19+ એટલે શું? 90 વર્ષની જે ભક્તની ઉંમર હોય ને એટલી સમજણા શિશુ મંડળના બાળકો છે, કોઈ સામાન્ય નથી. એક એક હરિભક્તમાં સામર્થ્ય છે. આજે બીજા પ્રસંગો વાત નથી કરવા, તો અક્ષર પુરુષોત્તમની લગ્ની એવી લગાડીએ, લૌકિક પદાર્થોમાં થોડુંક મન હટાવીએ, મહારાજ સ્વામીના સ્વરૂપમાં અખંડ જોડાણ અનુભવીએ, ખાતા પીતા ચાલતા પીતા સ્વામિનારાયણ સ્વામિનારાયણ આપણે નામ સ્મરણ કરીએ, અને ખરેખર તમામ પરિસ્થિતિઓની અંદર એક અચળ નિશ્ચય રાખીએ કે ભગવાન સત્પુરુષ જે કરે છે એ મારા કલ્યાણ માટે જ છે, સારા માટે જ છે. તો તિતિક્ષા એટલે કે સહન શક્તિ, એ અપમાન હોય, પ્રતિકૂળના સંજોગો હોય, સત્સંગમાં ક્યારેય આનંદ ન ગુમાવીએ. શેરડીના સાંઠાની જેમ પીલાઈને પણ છે ને દિવ્ય ભાવ રાખવાનો છે. તો ખરેખર આજે આ અક્ષર પૂર્ણિમા એ આપણે સાર્થક રીતે આ સભા ભરી કહેવાશે. તો મહિનામાં પૂનમ તો આવે છે, પણ આ પૂનમે આપણે સંકલ્પ કરીએ કે આપણા હૃદયની અંદર ગુણાતીત ગુણોનો પ્રવેશ કરાવીએ. આપણા હૃદયની અંદર એવી સ્થિતિ આપણે પ્રાપ્ત કરીએ જ્યાં ભગવાન સાંગોપાંગ બિરાજમાન થાય.
અને સત્સંગમાં સહન કરવાની એ બળ બુદ્ધિ એ પ્રાપ્ત થાય એવી ભગવાનના ચરણોની અંદર પ્રાર્થના. શ્રી સ્વામિનારાયણ ભગવાનની જય. આવા જ આધ્યાત્મિક પ્રવચનો સાંભળવા માટે અમારી ચેનલને લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં.